ખેડૂતની ઘણી બધી માંગ છે મનોજભાઈ, શું લાગે છે કે સરકારને કઈ રીતે હવે જગાડવાની છે? આ ભેરી મૂંગી સરકારને જગાડવા માટે તો ગાંધીનગર સુધી ખેડૂતો આવ્યા છે અને ખેડૂતોની જે માંગ છે એ બિલકુલ વ્યાજબી છે કે કોઈ ફ્લેટ હોય તમારો આ મેટ્રો સિટીમાં રહેતા લોકોને એમ થશે કે ખેડૂતો કેમ આવ્યા છે અમદાવાદ ખાતે ગાંધીનગર ખાતે, તો તમારો 4 BHK નો ફ્લેટ હોય એમાં એક રૂમ હું વેચાતી રાખું અને પછી તમને એ બળજબરીપૂર્વક રાખું, મારા ભાવે રાખું એ રૂમ વેચાતી, તમારી બેન દીકરીઓને મારું, તમારા હસબન્ડ હોય કે એનો દીકરો હોય એને ધરપકડ કરું અને મારી કિંમતે એ રૂમ 4 BHK માંથી પડાવી લઉં, એવી હાલત આ ખેડૂતોની અત્યારે આ કંપની અદાણી કરી રહી છે. ખરેખર આ ભાજપ સરકાર નથી, આ મોદી સરકાર નથી, આ ભૂપેન્દ્રભાઈની સરકાર નથી, આ માત્ર ને માત્ર અદાણી સરકાર છે. કોઈ ગુજરાતનો કે દેશનો વ્યક્તિ એવું માનતો હોય કે આ ભાજપ સરકાર છે, પ્રજાએ ચૂંટેલી સરકાર છે, ખોટી વાત છે. આ સંપૂર્ણપણે અદાણીની સરકાર છે. તમે કાયદાનું એટલું બધું ઉલ્લંઘન થઈ રહ્યું છે કે ફોરેસ્ટમાંથી માણસને હાલવાની મંજૂરી ન હોય એની જગ્યાએ આ મહાકાય થાંભલા નાખી રહ્યા છે. ગૌચર તમે આપી જ ન શકો એવા કાયદાઓ છે, આમ છતાં ગૌચરમાં મંજૂરી વગર, સરકારની મંજૂરી વગર થાંભલાઓ નખાય છે. ખેડૂતોને 1 રૂપિયો નાખ્યા વગર મહાકાય થાંભલા ઊભા થાય છે. જે ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવાનો હોય ત્યાં તો ચલો કદાચ કલેક્ટરે કાયદાનું ઉલ્લંઘન કરીને મંજૂરી આપી હોય, પણ ત્યાં જવાના જે રસ્તાઓ છે બીજા ખેતરોમાંથી જવાનું, એ પણ ખેતરો સાથે દાદાગીરી કરી ખેડૂતો સાથે, અને એના રસ્તામાં આવતા બોર, એના પાક, એના રૂમ, એના ઢોરા બાંધવાના મકાનો બધું જ પાડીને એના બાપનું આ અંગ્રેજ શાસન કરતાં પણ ખતરનાક શાસન છે ને આ જ્યાં થાંભલાઓ નખાય છે ને ત્યાં થઈ રહ્યું છે. મારી તો વિનંતી છે ગુજરાત અને દેશના મીડિયાને કે જે પ્રકારે અદાણી કામ કરી રહી છે એ કામ જોવા એકવાર આવો. 100% નહીં 1000% કાયદાનું ઉલ્લંઘન કરી પ્રજાને બાનમાં લઈ ખેડૂતો સાથે પોલીસોને ઘર્ષણ કરાવી અને એટલો બધો ત્રાસ ગુજારી રહી છે. આ અમથા નથી આવ્યા. કદાચ મને લાગે છે 15 વર્ષમાં પહેલી વાર ગુજરાતના ખેડૂતો ગાંધીનગર અને અમદાવાદના પાથરમાં આવ્યા છે. આ પહેલું આંદોલન છે. કેટલો ત્રાસ હશે.